અ, સફળતા તો ઘણી બધી છે. બ્રાન્ડેય તમે છો, આખા વર્લ્ડમાં ફેલાયેલા છો. તો કોઈક દિવસ એવું થઈ ગયું કે આપણે કેમ ભૂખ સંતોષાઈ જાય, બસ હવે બહુ થઈ ગયું, હવે કાંઈ નથી કમાવું એમ એવું થયું? યસ. મને યાદ છે, મારી ઉંમર 36 36 વર્ષનો હતો ને, તો મારી દીકરી, મારો જમાઈ મને કે બસ ઈ કે હવે આપણે કંઈ કરવું નથી અને હજી અત્યારે હું હાવ નિવૃત્ત જેવી જિંદગી જીવું છું. હે. અ, કેટલું ભેગું કરશું? અને ખરેખર ઉમેશભાઈ અત્યારે નિવૃત્ત જેવું છે ને હાવ બેઠો રહું છું ને તોય બિઝનેસ એની હાથે ઓટોમેટ થઈ ગયો છે અને જ્યારે બિઝનેસ ઓટોમેટ થાય ને ત્યારે તમારે કંઈ કરવાની જરૂર નથી અને છતાંય તમે પછી બસકા ભરશો ને તો એ બિઝનેસ માઇનસ જશે. હે. હવે એવું થાય છે કે જે કમાઈએ ને એમાં આપણી સાથે જે સંકળાયેલા છે ને એની હેલ્પ કેવી રીતે કરી. મેં એવો ગોલ કર્યો છે કે મને 2026માં 500થી વધારે બહેનોને રોજગાર ઉપર ચડાવવા છે. હ. હવે હું એવું કરું છું કે હું ફ્રી હોઉં, ટાઈમ જાય નહીં, મને સોશિયલ મીડિયાનો શોખ, હું રીલ્સો બનાવ્યા કરું, ન હોય એવી રીલ્સો બનાવું. અને હવે મેં સેમિનાર શરૂ કર્યા છે. સાબુ બનાવવાના, શીખવાડવાના. હમણાં અમે એક સોનગઢમાં ગયા હતા, ત્યાંના 100 બહેનો ભેગા થયા અને એ બધા બહેનોને મેં રિયલ સાબુ કેવી રીતે બનાવવાના અમારી કંપનીમાં બને એ જ ફોર્મ્યુલા સાથે એને સાબુ બનાવતા ઓકે, તમારો શીખવાડ્યું. ફોર્મ્યુલા તમે આપો છો. હા, હા. કે તમે બનાવો, તમે બિઝનેસ કરો. કારણ કે હા, રોજગાર મળે એ લોકોને. હા, રોજગાર મળે. હું એવું કહું કે બધા જ કસ્ટમર મારા છે ક્યારેય નથી. દરિયો છે ને એનું પાણી ખારું હોય. તમે જેટલું પી શકો ને એટલું તમારે લિમિટમાં પીવાય, પણ જો એને કળસા મોઢે પીવા માંડો ને તો ક્યારેક વોમિટ થાય. એટલે મેં શું કર્યું, હવે સેમિનાર સ્ટાર્ટઅપ કરી દીધા છે. 100, 200, 500, 1000 બહેનો ભેગી થાય ને એટલે હું એક સેમિનાર આયોજન કરું. સેમિનારમાં હું મારી કોઈ ફી નહીં. તમે લઈ જાઓ, મૂકી જાઓ. આ મારું પતી ગયું. તેની અંદર તમારે શું પ્રોડક્ટ બનાવતા શીખવી છે, એટલે એમ કે સાબુ તો સાબુ શીખવાડું. પછી એમ કે શેમ્પુ તો શેમ્પુ શીખવાડું. બરાબર? એ એમ કે હેર ઓઇલ ને આવું બધું શીખવું છે તો એ શીખવાડું. હવે એ પ્રોડક્ટને કેવી રીતે બનાવવી, કેવી રીતે સેલ આઉટ કરવું, એટલે હું એવું માનું છું કે આ મારું નિવૃત્ત છે. આ નિવૃત્તમાં હું હવે જે તમે કીધું ને હમણાં આપણો સવાલ હતો કે ભાઈ ભગવાનના ઘરે કોઈ બેંક છે, એટલે મને એવું થયું કે હવે હું મારું તમે કીધું એમ 60-75 ઓકે હા, ફટાકડો થઈ જવાનો છે. આ ફટાકડો થાય એ પહેલા હું કંઈક જ્ઞાની બેંકમાં રિઝવેસર બેંક હોય મહાદેવના મંદિરમાં તો ત્યાં કંઈક જમાત કરવું પડશે. પણ ઈ આ જમા કરો છો. હા, સેવા, પુણ્ય, કાર્ય, અને કોઈ કોઈ આશીર્વાદ. સ્વાર્થ નહીં. કોઈ મને એમ કહે કે મારે તમને પ્રેમથી કવર આપવું છે. તમે એ કવરમાંથી પૈસા કાઢો અને એ પૈસાનું રો મટીરિયલ લ્યો. તમે બિઝનેસ શરૂ કરો. જ્યાં મારી જરૂરિયાત પડે ત્યાં હેલ્પ. બીજું, હું આ જે 9મી કંપની ઓપન કરું છું ને એનું કારણ આ છે. માર્કેટની અંદર તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવવા જાવ ને એટલે રો મટીરિયલ છે ને એ ઓછામાં ઓછું એક બેગ લેવી પડે. એટલે એક બેગની અંદર 50 કિલો, 25 કિલો અને ઓછામાં ઓછું 20 કિલો. એના જ નીચે રો મટીરિયલ કોઈ મળે નહીં તમને. મેં એવું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું. મારે ત્યાં ઓછામાં ઓછું 50 ગ્રામ મટીરિયલ મળે. ઓહોહો! 50 ગ્રામ. હા, તમારે શેમ્પુ બનાવવું છે તો હું તમને 50 ગ્રામ મટીરિયલ એવું આપી શકું કે એ મટીરિયલ તમને માર્કેટમાં ન મળે, મારી ત્યાં મળી જાય. એનું કારણ છે, આજે કોઈ નાની ઘરના બહેનો કોઈ હોય, નાનો વ્યક્તિ. હા. કોઈ નાનો વ્યક્તિ છે, કોઈ ભાઈ છે, એને શેમ્પુ બનાવવું છે. હવે એ 50 કિલો મટીરિયલનું શેમ્પુ બનાવે એટલે 500 લીટર થાય. હવે 500 લીટર એ વેચશે ક્યાં? અને જો 500 લીટરનું એનું ગજુ જ હોય તો એ કંપની ઓપન જ ન કરે ને, ઈ તો મારી જોડે એક મોટી કંપની બનાવે. હે? તો 1 લીટર શેમ્પૂનો બેજ આવે ₹250 નો. એની અંદર 2-3 મટીરિયલ નાખવાના આવે 5-5, 10-10, 20-20 ગ્રામ. એ બધા મારી ત્યાં રો મટીરિયલ મળી જાય. તમારી પાસે ₹1000 કેપિટલ હોય ને તો હું તમને તમારો બિઝનેસ સેટઅપ કેવી રીતે કરવો અને એનાથી તમે કેવી રીતે કમાઈ શકો ને 1000 માંથી એક મહિનામાં 10,000 કમાતા હું તમને શીખવાડી શકું. ઓહો! ₹1000. 1000 કઈ જરૂર પોતાનો નથી. બિઝનેસ ચાલુ કરવા માટે ખાલી ₹1000 જોઈએ. 1000 જો અને મહિને ₹10,000 કમાઈએ. આરામથી કમાઈ શકો, આરામથી આરામથી આંખ વીસીને તમારે મહેનત કરવી હોય તો 100% કમાય અને ₹1000 ઇન્વેસ્ટ આવતું જ નથી. પણ એ જ વસ્તુ એને માર્કેટમાં કરવી હોય છે ને તો રૂપિયો લાંબો છોડો. આજે કોઈ પણ અત્યારે હીરાની અંદર એટલી બધી મંદી છે ઉમેશભાઈ કે કોઈને તમે એમ કહો ને કે તમે બિઝનેસ શરૂ કરો ને એટલે પહેલો મુદ્દો એમની પાસે શું આવે ખબર? પૈસા. પૈસા નથી. ત્યારે આપણને એવું આમ લાગે શું છે. મેં મારા ટીમ સાથે, મારા ઘરના ફેમિલી સાથે વાતચીત શેર કરીને તો પછી અમે એક નિજન કર્યું. બાયોલોજી કેમિસ્ટ્રી. જો પ્રોડક્ટ અમે કેમિકલની વેચવાના છે એટલે મેં આ કંપનીનું નામ રાખ્યું બાયોલોજી કેમિસ્ટ્રી. આની અંદર 50 ગ્રામ આપણે પ્રોડક્ટ આપવાની. 50 ગ્રામથી એની કેપેસિટી હોય ને ત્યાં સુધી તમે મારી ત્યાં આવો અને તમે એમ કહો મારે સેન્ડલવુડનું પરફ્યુમનું શેમ્પુ બનાવવું છે તો તમે માર્કેટમાં લેવા જાઓ ને તો એનો રૂલ્સ એવો છે 5 લીટર 2 લીટરનો એલ્યુમિનિયમનું ડ્રમ આવે એનાથી નીચે મળે નહીં. હવે તમે 2 લીટર
એલ્યુમિનનું લ્યો ને તો મને એવું લાગે તમારે આખી પેઢી પૂરી થઈ જાય ને તો એ પૂરું ન થાય. એટલું પ્રોડક્શન થાય એમાંથી. 1 ગ્રામ નાખવાનું હોય. હા, ઓકે, હા. 10 લીટરે 1 ગ્રામ. તો હવે તમે એવડું પ્રોડક્શને પહોંચો ત્યાં સુધી તમે કંપની કેવડી કરી હોય? હે? તો આપણી ત્યાં 10 ગ્રામ મળી જાય પરફ્યુમ. અન્ય જે પ્રોડક્ટો જેટલી જરૂરિયાત છે ને 1 લીટરમાં એટલી છૂટી પ્રોડક્ટો મળશે. અમે સોનગઢ વ્યારામ ગયા ને તો બધા બહેનો કે અમારે કેવડું ઇન્વેસ્ટ કરવું પડે? મેં કાંઈ ઇન્વેસ્ટ ન કરવું પડે. 500 રૂપિયાનું રો મટીરિયલ લેવાનું, 500 રૂપિયાની બીજી પ્રોડક્ટો લેવાની, ઠેલિયું પેકિંગ. આ 1000 રૂપિયામાં તમે દાંડવા જેવા હાબુ બનાવી શકો અને આ હાબુને કોઈ રોકી ન શકે. બિઝનેસ કરો. હું એવું માનું છું, મારી ત્યાં આવો ને તમે એક વેરાયટીના એમ કહો ને મને 50,000 પીસ જોઈએ ઉમેશભાઈ, હું ઊભાને ઊભા કાઢી શકું, પણ એ મારી કેટેગરી છે. તમે બિઝનેસ શરૂ કરો તો હવે તમારે જે ચાલે એની સ્ટોક કરવાનો, જે નથી ચાલતા એ સાબુન સ્ટોક કરીને શું કરશો? તો એ 1 કિલો બેદ લો ને એમાંથી 10 સાબુ બને. હવે આ 10 સાબુ તમે પહેલા માર્કેટિંગ કરી જુઓ. અને મારું કેવું આવું છે, કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા પહેલા તમારી બિઝનેસને સમજવું. ડાયરેક્ટ કૂદવાનું નહીં. મારો બિઝનેસ જોઈને જો તમે કૂદશો તો 100% ડૂબશો. તમારો બિઝનેસ હું જોઈને હું કરવા જાય તો હું ડૂબી જઈશ. એને સમજો. સમજ્યા પછી એનું માર્કેટિંગ કરવા તમે મેદાનમાં ઉતરો. હવે 1 કિલો સાબુ છે એમાં 10 સાબુ તમે બનાવ્યા, બાય ચાન્સ ન વેચાય ને તો ઘરે વાપરવામાં ચાલે. એક્સપેરિમેન્ટ કરી લેવું જરૂરી છે. યસ યસ યસ. નુકસાની આવશે ને તો 1000 રૂપિયામાં જ આવશે. ધારો કે મેં કીધું 1000 રૂપિયામાં બિઝનેસ સ્ટાર્ટ કરો, બરાબર? તમને ન મજા આવી ને બિઝનેસ નથી ગમતો તો તમારી નુકસાની 1000 રૂપિયાની જ છે. એટલે 1000 રૂપિયા એટલે મારા ભાષામાં તો આવું કહેવાય પાન માવો વિમલ ગુટકાના પૈસા થયા. 1000 રૂપિયામાં તમે આરામથી બિઝનેસ કરી શકો. કોઈ જરૂરિયાત જ નથી. એટલે એના માટે આપણે 9મી કંપની ઓપન કરી રહ્યા છે. આ કંપનીનો તમારું જે ઉદ્દેશ્ય છે એ બહુ સારો કહેવાય. હા, કોઈ બી નાના ઘરનો વ્યક્તિ પોતાનો બિઝનેસ કરી શકે. અને એ મારા નિવૃત્ત માટે મેં આ કંપની ઓપન કરું છું. કે નિવૃત્તિમાં શું કરશો? તો આવું કરશો, સેવાનું કાર્ય. આ એક સેવાનું કાર્ય જ થયું ને. કેટલું જે પ્રમાણે આપણે વાત કરીએ એમ કે હવે તમે નિવૃત્તિના સમયમાં જઈ રહ્યા છો, તો જે પૈસા છે એ તમારા માટે એક સાધન છે કે એક લક્ષ્ય છે? હું એવું કહી શકું કે મારા માટે એક લક્ષ્ય છે. શું કરવા ખબર? મારે મારા સાથે સંકળાયેલા હરેક વ્યક્તિઓની સેવા કરવી છે. એટલે મારા માટે લક્ષ્ય છે. સાધન એટલે શબ્દનો ઉપયોગ નથી કરતો કે મારી જરૂરિયાત પૈસા નથી. મારી જરૂરિયાત મારી ફેમિલી છે. અને જો હું ક્યાંય પણ અટવાઈશ ને તો આમાંથી કોઈ પણ વ્યક્તિને હું પકડીશ ને તો એ બધા ભેગા થઈ જશે ને તો હું પાછો ઉપર વયો જઈશ. એટલે હું એવું માનું છું કે પૈસા એટલા જ કમાવા જોઈએ જેટલા પૈસાની આપણે જરૂરિયાત છે. એનાથી વધારાના જેટલા પૈસા આવે ને એ બધાને બાટી દો. કારણ કે પહેલાના રાજા રજવાડા હતા, એની પાસે રાજાનું શાસન હતું, એનું શાસન પચે ને એટલે એ વનમાં વયા જતા. તો આપણે વનમાં નથી જવું પણ બાટી તો દ્યો. હવે આપણે વાત કરીશું આજના જનરેશનમાં. આજનું જે યુથ છે, આજનું જે યંગ જનરેશન છે, એ લોકો સક્સેસ થવા માટે આટલી બધી ઉતાવળ કેમ કરે છે? એને એવું છે કે બાજુવાળાએ BMW લીધી, મારે જલ્દી લઈ લેવાની છે. મારે લઈ લેવાની છે. પછી એ BMW ના પંચર માટેના પૈસા ખિસ્સામાં છે કે નહીં એ જોવાનું નથી. અત્યારે હું આ તમે જે વાત કરી ને, આજની યુવા પેઢી છે ને સ્પોર્ટ બાઇક લઈને રખડે છે. હે, તમે એના ખિસ્સા ઊભા રાખો ને ખિસ્સા ખાલી કરો ને તો એ સ્પોર્ટ બાઇકમાં નખાવવા માટે 1 લીટર પૈસા નીકળે નહીં. એટલે એ જે બીજાની કોપી કરે છે ને એટલે એ સક્સેસ નથી. બીજું, કોઈને જોઈને કોઈ બિઝનેસ કરવો ના જોઈએ. કોપી કરે છે અત્યારે લોકો કે ઓલો મારો ફ્રેન્ડ આઈટીમાં છે ને તો મારે આઈટીમાં જવાનું છે, મારો ફ્રેન્ડ ઓલા પણ છે તો આ તે. કારણ કે આપણામાં જે આવડત હોય એ કરવાનું હોય ને. યસ, આપણામાં આવડત શું છે? બીજું, આપણે શેના માટે મહેનત કરી શકીએ? આપણું એજ્યુકેશન શું કહે છે? મેં તો એવા પણ જોયે તમે ભણ્યા કાંઈક હોય અને કામ કાંઈક કરતા. છે ઘણા છે. હું ખાસ કરીને એક વાત કરું કે અત્યારે જે ઘણા બધા ડોક્ટરો એવા છે, બરાબર છે, ફિઝિયોની લાઈન છોડીને ટેક્સટાઇલમાં કામ કરે છે. આટલી હરીફાઈ છે. એવું નથી કે મારા બિઝનેસમાં કે આ બિઝનેસમાં, ફિઝિયોની અંદર પણ હરીફાઈ છે. હવે એમ કહે છે એમ ડોક્ટર છે પણ છતાંય પોટલાનું કામ કરે. સમજો, હું એમને નીચા નથી બતાવતો પણ એમને જેટલી રોજગાર જોઈએ છે ને એટલું અહીં નથી. કારણ કે હરેક બિઝનેસની અંદર એટલી બધી ઉમેશભાઈ હરીફાઈ છે કે તમે વાત ના પૂછો. અને બધાને શું કરવું છે ખબર? એની પ્રોડક્ટને યુનિક નથી બનાવવી, એની બ્રાન્ડને યુનિક નથી બનાવવી. એક કંપની માર્કેટમાં ચાલે એટલે એ જ કંપનીના તમે ઢગલા બંધ કોપીઓ જોવા મળશે. સીધી કોપી જ કરી લેવાની. સીધી કોપી જ કરી લેવાની. બીજી, એ કંપનીએ કે એના ફાઉન્ડરે શું મહેનત કરી છે ને એના ઉપર કોઈ રિસર્ચ નહીં કરે. એની અંદર શું વપરાય છે ને એના ઉપર રિસર્ચ કરીને સીધી કોપી. એટલે આજની યુવા પેઢીને છે મારે એક જ એમને સંદેશ આપવો હોય કે જો તમે સક્સેસ થવું હોય ને તો પહેલા તો તમે નોકર બનતા શીખો.
તમારા બિઝનેસ તમારા બ્રાન્ડના નોકર બનતા શીખો. એક સારો નોકર જ સારો બોસ બની શકે.